નમસ્કાર, વેલકમ ટુ ધ હાર્દિક વર્મા કોચિંગ. તમારું બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. આપણે ગયા લેક્ચરની અંદર મેથ્સના લેક્ચરની અંદર જોયું હતું કે કોઈ પણ નંબરના 10%, 5%, 15% કે કોઈ પણ ટકા કઈ રીતે કાઢી શકાય. મતલબ કે આપણે પર્સન્ટેજ શીખ્યા હતા. ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું? પર્સન્ટેજ. કોઈ પણ પર્સન્ટેજ ને કોઈ પણ નંબરના પર્સન્ટેજ 10%, 5% એ એક જ એકદમ સરળતાથી અથવા નોટ અને પેનનો ઉપયોગ કર્યા વગર કઈ રીતે કાઢી શકાય તે વસ્તુ આપણે જોયું હતું. એની સિવાય આપણે જોયું હતું કે દુનિયાની દરેકે દરેક વસ્તુ પોતાનામાં કેટલી છે? 100% છે. મતલબ કે કોઈ પણ વસ્તુના 100% પૂછે તો તે સંખ્યા પોતે જ આવશે. જો પૂછે કે 25 ના 100% તો જવાબ આવશે 25 જ. 25 ના 100% કેટલા થશે? 25. 120 ના 100% પૂછે તો જવાબ આવશે 120. બરાબર, આ વસ્તુ આપણે જોઈ હતી. એની સિવાય આપણે શું જોયું હતું કે કોઈ પણ વસ્તુના 50% તે વસ્તુ કરતા અડધા થશે અને કોઈ પણ વસ્તુના ગમે એટલા ટકા પૂછે તો તે આપણે એકદમ સરળતાથી કઈ રીતે ગોતી શકાય તે જોયું હતું. તો આજે આપણે એક નવી જ વસ્તુ જોઈશું. આજે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ જોઈશું, એટલે કે સાદું વ્યાજ. આજે આપણે જોઈશું કે સિમ્પલ ઇન્ટરેસ્ટ શું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. આજે આપણે જાણવાની કોશિશ કરીશું સાદા વ્યાજ વિશે. તો સૌથી પહેલા લખીએ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે શું થશે? સાદું વ્યાજ. તો સાદા વ્યાજના દાખલા તો આપણે ઘણી બધી વાર ગણેલા જ હશે. બરાબર, તો હવે સાદા વ્યાજ વિશે જોઈએ. તો સૌથી પહેલા તો આપણને ખબર જ હશે સાદા વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. I બરાબર PRN છેદમાં 100. I બરાબર શું? PRN છેદમાં 100. તો I નો મતલબ શું થશે? ઇન્ટરેસ્ટ. I નો મતલબ થશે ઇન્ટરેસ્ટ. P નો મતલબ થશે પ્રિન્સિપલ. R નો મતલબ થશે રેટ અને N નો મતલબ થશે નંબર ઓફ ટાઈમ. એટલે કે I નો મતલબ વ્યાજ, P નો મતલબ મુદ્દલ, R નો મતલબ વ્યાજનો દર અને N નો મતલબ થશે સમય. N નો મતલબ શું થશે? સમય. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ પણ રકમનું સાદું વ્યાજ શોધી શકીએ છીએ. કોઈ પણ રકમનું સાદું વ્યાજ શોધી શકીએ છીએ. તો આપણે અમુક ક્વેશ્ચન્સ જોઈએ. આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ કે કોઈ રકમ એટલે કે 10,000 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ શોધો. તો આપણને ખ્યાલ જ છે આપણે શું કરીશું? I બરાબર PRN છેદમાં 100. તો I બરાબર P કેટલા છે? તો P છે 10,000 ગુણ્યા R 5 ગુણ્યા N એટલે N 2 વર્ષ છે તો છેદમાં 100. બરાબર, તો 0 0 ઉડી જશે. 5 દુ 10 અને 100 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 1000. તો આપણને 10,000 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળશે? 1000 રૂપિયા મળશે. પરંતુ આપણે આ વસ્તુ સરળતાથી કઈ રીતે ગોતી શકીએ તે આપણે જાણવાની કોશિશ કરીએ કે સરળતાથી કઈ રીતે ગોતી શકીએ. તો અહીંયા આપણે જોઈશું તો ખબર પડશે કે P બરાબર કેટલા છે? 10,000. P બરાબર છે 10,000. R બરાબર કેટલા છે? 5% અને N બરાબર છે 2 વર્ષ એટલે કે 2 વર્ષ. તો અહીંયા આપણે એક મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે કોઈ પણ રકમની અંદર ગમે ત્યારે જ્યારે R આપેલો હશે, R એટલે કે રેટ એટલે કે વ્યાજનો દર, તો તે હંમેશા 1 વર્ષ માટે જ હશે. હંમેશા 1 વર્ષ માટે જ હશે. કેટલા વર્ષ માટે હશે? હંમેશા 1 વર્ષ માટે. ઓકે, R એટલે કે વ્યાજનો દર ગમે ત્યારે આપેલો હશે તો તે હંમેશા કેટલા ટાઈમ માટે હશે? 1 વર્ષ માટે હશે. તો અહીંયા કીધું છે કે 2 વર્ષ માટે. તો જો 1 વર્ષ માટે R 5% હોય તો 2 વર્ષ માટે તે કેટલો થઈ જશે? 2 વર્ષ માટે તે બની જશે 10%. 2 વર્ષ માટે તે કેટલો થઈ જશે? 10%. કારણ કે પ્રથમ વર્ષે 5%, બીજા વર્ષે પણ 5%, તો ટોટલ બંનેના કેટલો થઈ જશે? 10% થઈ જશે. તો હવે આપણે આ 10,000 ના ડાયરેક્ટ જ 10% કાઢી લઈએ તો 10,000 ના 10,000 ના ડાયરેક્ટ જ 10% કાઢી લઈએ તો 10,000 નું આપણને 2 વર્ષ માટેનું સાદું વ્યાજ સરળતાથી મળી જશે. બરાબર, તો 10,000 ના 10% કઈ રીતે કાઢી શકાય તે આપણે પહેલા જોયેલું છે કે લાસ્ટના એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. 10,000 ના તો લાસ્ટના એક અંક પછી પોઈન્ટ, તો અહીંયા આપણે પોઈન્ટ મૂકશું તો બની જશે 1000. તો એ જ જવાબ તો આપણને અહીં મળતો હતો. તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ રીત પણ કામ કરે છે. તો આની માટે આપણે એક મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે ગમે એ રકમની અંદર, કોઈ પણ રકમની અંદર, દુનિયાની કોઈ પણ રકમ હોય એની અંદર જે R આપેલો હશે તે હંમેશા જ 1 વર્ષ માટે આપેલો હશે. R હંમેશા કેટલા ટાઈમ માટે આપેલો હશે? 1 વર્ષ માટે. તો એની ઉપરથી આપણે દાખલો ગણશું તો એકદમ સરળતાથી ગોતી શકીશું. તો બીજો આપણે દાખલો જોઈએ. બીજી રકમ જોઈએ કે ₹5,000 નું 5% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે P બરાબર આપેલું છે 5,000, R બરાબર છે 5% અને N બરાબર છે 4 વર્ષ. બરાબર, તો હવે જો પહેલી વાત તો એ કે આપણે આમાં
સૂત્રનો ઉપયોગ કરીને I બરાબર P/100 સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ, પરંતુ આપણે વધુ ઝડપથી બીજા વ્યક્તિઓ કરતા સરળતાથી અને બીજા વ્યક્તિઓ કરતા ઝડપથી જવાબ કઈ રીતે મેળવી શકીએ તે મહત્વનું છે. તો અહીંયા આપણે જોઈએ તો ખબર પડે છે કે R 5 વર્ષ R 5% છે, તો તે કેટલા સમય માટે હશે? તે 1 વર્ષ માટે હશે. 5% કેટલા સમય માટે હશે? 1 વર્ષ માટે. પરંતુ અહીંયા 4 વર્ષ છે, તો 5 ગુણ્યા 4 એટલે કે કેટલા થઈ જશે? 20% થઈ જશે. ડાયરેક્ટ જ 20% થઈ જશે. ઓકે, આ ટોટલ કેટલો થઈ જશે? 20% થઈ જશે. તો હવે આપણે 5000 ના ડાયરેક્ટ 20% મેળવી લઈએ તો આપણને જવાબ મળી જશે 5000 ના 20%. તો 5000 ના 20% કઈ રીતે મેળવાય? આગળના લેક્ચરની અંદર જોયેલું છે કે 5000 ના 10% પહેલા મેળવવાના, તો 10% થશે 500. બીજા 10% મેળવવાના, બીજા 10% પણ થશે 500. તો ટોટલ જવાબ આવી જશે 1000. ઓકે, તો આપણને આ ખબર પડી ગઈ છે. હવે આપણે બીજી રકમ જોઈએ. બીજી રકમ પણ આપણે જોઈએ કે તેમાં પણ આ વર્ક કરે છે કે. તો જોઈએ કે ₹8000 નું ₹8000 નું 3% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધીએ. તો અહીંયા આપણને P આપેલો છે 8000, R આપેલો છે 3% અને N આપેલું છે 5 વર્ષ. તો અહીંયા આપણે શું કરીશું? આપણને એક વસ્તુ ખબર છે કે R હંમેશા કેટલા સમય માટે હોય છે? R હંમેશા જ 1 વર્ષ માટે હોય છે. તો R એટલે 3% કેટલા સમય માટે હશે? 1 વર્ષ માટે. તો 5 વર્ષ માટે તે કેટલા બની જશે? 5 વર્ષ માટે તે બની જશે 15%. તો આપણે ડાયરેક્ટ જ 8000 ના 15% ગોતી લઈશું. 8000 ના 15%. તો 8000 ના 15% ગોતવા માટે પહેલા એના 10% ગોતીશું. તો તેના 10% થશે 800 અને પછી એના 5% એમાં એડ કરીશું. તો એના 5% થશે 400. 5% અને 10% કઈ રીતે ગોતાય? જો તમને એવું થતું હોય કે આ 5% અને 10% કઈ રીતે આવે છે એકદમ સરળતાથી, તો એની માટે તમે આગળનો લેક્ચર જોઈ લો. તો અહીંયા 10% 800, 5% 400, તો બંનેનું એડિશન અહીંયા 15% આપણને મળી જશે. બંનેનું એડિશન થશે 1200 રૂપિયા. તો આનું વ્યાજ ડાયરેક્ટ આપણને મળી જશે 1200 રૂપિયા. એક પણ પ્રકારના સૂત્રનો ઉપયોગ કર્યા વગર આપણે સરળતાથી આ બધા દાખલા ગણી શકીશું. આગળનો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ કે ₹12500 નું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. 12500 નું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. બરાબર, તો આપણે શું લખીશું? 12500, R બરાબર 8% અને N બરાબર 4 વર્ષ. તો અહીંયા હવે આપણે આ રીતની અંદર, આ શોર્ટકટની અંદર એક મહત્વની વસ્તુ એ છે કે આનો મુખ્ય નિયમ એ છે, મુખ્ય નિયમ આપણે એ સમજી લેવાનો છે કે R જે છે, R એટલે કે રેટ, એટલે કે વ્યાજનો દર, તે હંમેશા કેટલા સમય માટે હશે? તે હંમેશા 1 વર્ષ માટે હશે. તો જેટલા વર્ષ આપણને આપેલા છે એટલા વર્ષ પ્રમાણે આપણે R ને કન્વર્ટ કરતા જઈશું, એટલા વર્ષ પ્રમાણે આપણે R ને ફેરવતા જઈશું. તો R 1 વર્ષ માટે 8% છે, તો 4 વર્ષ માટે તે બની જશે 32%. તે 4 વર્ષ માટે કેટલું બની જશે? 32%. તો આપણે ડાયરેક્ટ તે 12500 ના 32% મેળવી લઈશું. તો 12500 ના 32% મેળવવા માટે પહેલા તેના 10% થશે 1250, બીજા 10% થશે 1250. 10% મેળવવા માટે છેલ્લેથી એક અંક ઉપર પોઈન્ટ મૂકશું, છેલ્લેથી એક અંકને ગાયબ કરી દેશું, છેલ્લેથી એક અંક ઉપર પોઈન્ટ મૂકશું એટલે 1250 આવશે. ત્રીજા પણ 10% મેળવશું એટલે 1250. બરાબર, તો 10, 20 અને 30% મળી ગયા છે. હવે આપણે 2% ની જરૂર છે. તો 2% મેળવવા માટે શું કરશું? તો 12500 ના 2% મેળવવા માટે સૌથી પહેલા 12500 ના 1% મેળવશું. તો 1% થશે 125. 1% મેળવવા માટે છેલ્લેથી 2 અંક ઉપર પોઈન્ટ મૂકવા પડશે. 1% મેળવવા માટે છેલ્લેથી 1 અંક ઉપર પોઈન્ટ મૂકશું. તો 1% અને હવે આપણે 2% મેળવવા છે. તો 1% અને બીજા 1% તો 125. તો ટોટલ 2% થઈ જશે. તો 2% થશે 250. બરાબર, તો 2% આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે? 250. હવે જો 10, 20 અને 30 અને 32% થઈ ગયા છે, તો અહીંયા આપણે ડાયરેક્ટ આન્સર મૂકીશું. તો જવાબ આપણને ડાયરેક્ટ મળી જશે 4000 રૂપિયા. 12500 નું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 4000 થશે. બરાબર, અહીંયા આપણે આ બધી વસ્તુ મારે તમને સમજાવવાની છે એટલે હું એકદમ ધીમે ધીમે લખું છું, પરંતુ જ્યારે વારંવાર આપણે પ્રેક્ટિસ કરીશું તો આ બધી જ વસ્તુ તમે બહુ જ સરળતાથી મેળવી શકશો અને એકદમ ઝડપથી આન્સર મેળવી શકશો. અહીંયા તો મારે તમને સમજાવવાની છે એટલે હું અહીંયા આવી રીતે 1% ને એવું બધું લખીને સમજાવું છું. બાકી તો એકવાર ખબર પડી જશે પછી ડાયરેક્ટ જ આ વસ્તુ આપણે શીખી જઈશું. ઓકે, આગળ બીજો દાખલો જોઈએ. બીજી એક રકમ જોઈએ કે ₹9000 નું 5% લેખે 5% લેખે. હવે જો એવો પણ ક્વેશ્ચન પૂછાય કે 5% લેખે 6 મહિનાનું સાદું વ્યાજ શોધો. કેટલાનું? 6 મહિનાનું સાદું વ્યાજ શોધો. ₹9000 નું 5% લેખે 6 મહિનાનું સાદું વ્યાજ શોધો. એવું તો જરૂરી નથી કે દર વખતે વર્ષવાળા દાખલા પૂછે, મહિનાવાળા પણ પૂછે. તો મહિનામાં આપણે શું કરીશું? તો P આપેલું છે 9000, R આપેલો છે 5% અને N આપેલો છે
6 મહિના. ઓકે, 6m. તો અહીંયા આપણને જોઈને ખબર પડી જશે કે r તો હંમેશા કેટલા સમય માટે હશે? r હંમેશા જ કેટલા સમય માટે હશે? તો r જે છે તે હંમેશા જ 1 વર્ષ માટે હશે. તો r હંમેશા 1 વર્ષ માટે હશે. એટલે કે 1 વર્ષને આપણે 12 મહિના કહીએ તો r જે છે એ હંમેશા 1 વર્ષ એટલે કે 12 મહિના માટે હશે. પરંતુ અહીંયા તો આપણે 12 મહિના નથી લેવાના, 6 મહિના જ લેવાના છે. 12 મહિના નથી લેવાના, 6 મહિના લેવાના છે. મતલબ કે 12 ના અડધા થઈ જાય છે. તો r પણ અડધો થઈ જશે. તો r પણ કેવો થઈ જશે? અડધો થઈ જશે. કારણ કે અહીંયા મહિના અડધા થઈ જાય છે. 1 વર્ષ માટે હોત તો આપણે 5% લેત, પરંતુ 1 વર્ષ માટે છે નહીં. કેટલા ટાઈમ માટે છે? 6 મહિના માટે. તો 5 અડધા થઈ જશે. 5 ના અડધા કેટલા થઈ જશે? 2.5% થઈ જશે. r કેટલો બની જશે? 2.5% બની જશે. તમને આ વસ્તુ સમજાણી હશે. r પણ અડધો થઈ જશે. જેવી રીતે 2 વર્ષ હોય તો ડબલ થઈ જાય, તો 6 મહિના છે તો અડધો થઈ જાય. તો ડાયરેક્ટ 9000 ના 2.5% ગોતીશું. 9000 ના 2.5%. બરાબર, 9000 ના 2.5%. તો હવે જો આ શોર્ટકટ રીત દ્વારા પણ મેળવી શકાય છે. શોર્ટકટ રીત દ્વારા પણ મેળવી શકાય છે. કઈ રીતે? તો આપણે આના પહેલા 10% ગોતી લઈએ તો 10% આપણને મળશે 900. 5% મેળવી લઈએ તો આપણને મળશે 450. અને 5% ના પણ અડધા કરીશું એટલે આપણને 2.5%. કારણ કે 5 ના અડધા જો સૌથી પહેલા આપણે 10% મેળવ્યા, 10% થશે 900. 10% ના અડધા 5% મેળવ્યા 450. અને 5% ના અડધા થઈ જશે 2.5%. 2.5% તો 450 ના અડધા, 450 ના અડધા કેટલા થશે? 225. તો આ આપણને જવાબ મળી ગયો છે 225. કઈ રીતે આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ તે આપણે જોયું. આગળ પણ બીજો એક દાખલો મહિનાવાળો જોઈએ. આપણે મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે r જે આપેલો હશે, હંમેશા જે r આપેલો હશે તે હંમેશા કેટલા સમય માટે આપેલો હશે? તો r હંમેશા 1 વર્ષ માટે આપેલો હશે. તો એની અનુસાર જ તે આપણે ફેરવીશું. આગળ એક દાખલો જોઈએ કે રૂપિયા 18,000 નું 8% લેખે 18 મહિનાનું સાદું વ્યાજ શોધો. 18 મહિનાનું. બરાબર. તો હવે આપણે જોઈએ તો p આપેલું છે 18,000, r આપેલું છે 8% અને n આપેલું છે 18 મહિના. બરાબર. તો હવે આપણને ખબર પડશે કે 18 મહિનાની અંદર પ્રથમ 12 મહિના હશે. પ્રથમ 12 મહિના તો 12 મહિના એટલે તો 1 વર્ષ થઈ જશે. અને r 1 વર્ષ માટે પ્રથમ વર્ષ માટે કેટલો હશે? 8% જ હશે. પ્રથમ વર્ષ માટે કેટલો હશે? 8% હશે. પ્રથમ વર્ષ માટે 8%. પરંતુ 12 મહિનામાં બીજા કેટલા એડ કરીએ તો 18 મહિના થઈ જશે. તો 12 + 6 કરશું ત્યારે તો 18 થશે. તો બાકીના ઉપરના 6 મહિનાનું વ્યાજ પણ 6 મહિનાનો વ્યાજનો દર આમાં એડ કરવો પડશે. 12 + 6 કરશું તો 18 થશે. તો 12 મહિના માટે તો 8% હશે. કારણ કે 1 વર્ષ માટે તો હંમેશા 8% હોય છે. તો બીજા 6 મહિનાનું વ્યાજનો દર આમાં એડ કરવો પડશે. તો બીજા 6 મહિના માટે વ્યાજનો દર કેટલો હશે? 12 મહિના માટે 8% હશે. 1 વર્ષ માટે 8% હશે. તો 6 મહિના માટે આના અડધા થઈ જશે. તો આમાં આનો અડધો એટલે કે 4%. તો 8 ને 4 12% એડ થશે. 12% એડ થશે. 8% શેના? તો કે 1 વર્ષ માટેના. અને ઉપરના 6 મહિના એટલે કે 18 મહિના કરવા માટે ઉપરના 6 મહિના માટે 4%. 6 મહિનાના 4% કઈ રીતે આવે? તો આના અડધા કરવાથી. તો 12%. ડાયરેક્ટ આપણે 18,000 ના 12% મેળવીએ. 18,000 ના 12%. તો 18,000 ના 12% મેળવવા માટે પહેલા 10% મેળવીશું. 18,000 ના 10% થશે 1800. પછી એના 2% મેળવવા માટે આપણે પહેલા 1% મેળવીશું. 1% થશે 180. 10% મેળવવા માટે છેલ્લા 1 અંક પછી પોઈન્ટ, 1% મેળવવા માટે છેલ્લા 2 અંક પછી પોઈન્ટ, અને બીજા પણ 1% મેળવી લઈશું એટલે થશે 180. બધાનો સરવાળો કરશું એટલે 10, 11 અને 12% થઈ જશે. બધાનો સરવાળો કરીએ તો 0, 8 ને 8 16, વધી 1, 8 ને 1 9, 10, 11, 1, 1, 2. તો જવાબ આવશે 2160 એટલે કે 2160. તો હવે આપણને ખબર પડી ગઈ છે કે કોઈ પણ નંબરનું કોઈ પણ રીતે આપણને પૂછેલું હોય તો આપણે સરળતાથી જવાબ સુધી કઈ રીતે પહોંચી શકીએ છીએ. બરાબર. તો આશા કરું છું કે તમને આ બધી જ વસ્તુ ખબર પડી હશે અને હવે સાદા વ્યાજના તમે દાખલાઓ એકદમ સરળતાથી ગોતી શકશો. આગળના લેક્ચરની અંદર આપણે આની કરતા પણ વધુ સારી શોર્ટકટ ટ્રીક જોઈશું. સો થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ. તેમ છતાં પણ જો તમારો કોઈ ક્વેશ્ચન, ક્વેરી કે હોય તો કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.